ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. કંઈક ટેકનિકલ એરરને કારણે આઈ ગેસ જે આપણે ફર્સ્ટ લેક્ચર અપલોડ કર્યો હતો આ ચેપ્ટરનો, એમાં 33 મિનિટ્સ પછી મારા ખ્યાલથી જે છે એ સ્લાઇડ્સ નથી ચેન્જ થતી અને ઓડિયો સંભળાતો નથી, એવું મને તમારા તરફથી ફીડબેક મળ્યો હતો, જે મેં ચેક કર્યું છે. અને એ જે થોડો ઘણો પોર્શન બાકી રહ્યો છે એ જ પોર્શન આપણે અહીંયા ચલાવવાનો ટ્રાય કરીશું, રાઈટ. તો એ એટલી ડિટેલ્સ પૂરતો એક નાનો વિડીયો બનાવ્યો છે, રાઈટ. તો ડેફિનેટલી આપણે જોયું કે વોટ ઇઝ ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ આપણે શું કીધું કે ભાઈ બહુ જ સિમ્પલ છે. વેન યુ હેવ અ ન્યુક્લિયોસાઇડ, એ ન્યુક્લિયોસાઇડની અંદર ફોસ્ફેટ વેન ઇટ ઇઝ બીન એડેડ, રાઈટ, તો દેન ઇટ બીકમ્સ ડેફિનેટલી ધી ન્યુક્લિયોટાઇડ, રાઈટ. પણ એ ફોસ્ફેટ ક્યાં એડ થાય છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો એઝ યુ કેન સી દેટ the phosphate group is linked to the 5-OH group, right. તો પોઝિશન જે છે, રાઈટ, જે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે ત્યાં જે છે એ બેઝિકલી જોઈન્ટ થશે, રાઈટ. અને એ જે લિંકેજ જે છે ધેટ લિંકેજ ઇઝ કોલ્ડ એઝ એ ફોસ્ફોએસ્ટર લિંકેજ. ઓકે, ફોસ્ફોએસ્ટર લિંકેજ નોર્મલી when you have a bond formed between the sugar and a phosphate group, then you call it as a phosphoester bond. ઓકે, આપણે જોશું હજી એક ફોસ્ફોડાયસ્ટર બોન્ડ પણ આવશે, જે આપણે થોડીક વાર પછી આપણે લર્ન કરીશું, રાઈટ. પણ દેન ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ફોસ્ફોએસ્ટર લિંકેજ. સો ઇન શોર્ટ, when this phosphate group is linked to the hydroxyl group, right, which is on the 5th position, right. So hydroxyl group of a nucleoside, right, then it becomes nucleotide, and this linkage is called as a phosphoester linkage. Okay, so definitely જો કદાચ ડીઓક્સી રિબોઝ હશે તો ડેફિનેટલી ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ફોર્મ થશે, રાઈટ. અને જો રિબોઝ હશે તો ન્યુક્લિયોટાઇડ ફોર્મ થશે. તો આ એક સિમ્પલ વસ્તુ જે છે તમને અહીંયા બતાવવા માંગી છે. એન્ડ ધીસ વન યુ કેન જસ્ટ સી દેટ ધીસ ઇઝ ધ લિંકેજ વિચ વી કોલ્ડ એઝ એ ફોસ્ફોએસ્ટર લિંકેજ, ધીસ વન. ઓકે, સો ધીસ ઇઝ corresponding a deoxynucleotide which has been formed, right. તો DAMP, right, DGMP, DCMP અને DTMP ચાર વસ્તુ જે છે અહીંયા બતાવેલું છે. DUMP પોસિબલ નથી, રાઈટ. ડીઓક્સી યુરિડિન 5 ફોસ્ફેટ જે છે એ તમારું જે છે એ પોસિબલ નથી, રાઈટ. બાકીના બધા જે છે એ બતાવ્યા છે. તો સે ફોર એક્ઝામ્પલ એકનું નામ જે છે અહીંયા હું બોલી દઉં છું, બાકીના બધા નામ જે છે એ તમે જાતે વાંચીને એકવાર રિફર કરી લેજો, રાઈટ. ઇફ સમવન આસ્ક વોટ ઇઝ ધી ફૂલ ફોર્મ ઓફ DAMP, સો દેન ઇટ ઇઝ ડીઓક્સી એડેનોસાઇન 5-phosphate, right. Likewise the name can be, right. તો આ થઈ ગયા પ્યુરિન ન્યુક્લિયોટાઇડ્સ, નીચે આપેલા છે પિરિમિડિન ન્યુક્લિયોટાઇડ્સ, બરાબર. સેમ વસ્તુ હવે આપણે જોવાનો પ્રયત્ન કરશું વોટ ઇઝ ફોસ્ફોડાયસ્ટર લિંકેજ, અથવા તો જે ન્યુક્લિયોટાઇડ બન્યો છે એનો પોલિમર બનશે, રાઈટ. પોલી ન્યુક્લિયોટાઇડ જે બનશે તો ધેન હાઉ યુ કેન સે ધી પ્રોસીડિંગ વિલ બી, રાઈટ. તો લેટ અસ સી વેન 2 ન્યુક્લિયોટાઇડ્સ આર લિંક્ડ, રાઈટ, so then you call it as a dinucleotide, and more than 2 are linked, you call it as a polynucleotide chain, right. And definitely અહીંયા જે પોલીન્યુક્લિયસ જે તમારું ન્યુક્લિયોટાઇડ બંને જે તમારા લિંક થશે, that is, as I told you, કે that is called as a phosphodiester linkage, right. તો અહીંયા જે છે તમે નામ આપશો 3-5 phosphodiester linkage, right. તો બંને વચ્ચે ડિફરન્સ છે, રાઈટ. કોની વચ્ચે? ફોસ્ફો એસ્ટર બોન્ડ વચ્ચે અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ વચ્ચે, બંને વચ્ચે ડિફરન્સ છે. ડિફરન્સ શું છે? વેન યુ હેવ અ બોન્ડ ફોર્મ્ડ બિટવીન ધ શુગર એન્ડ ધી ફોસ્ફેટ ગ્રુપ, તો તમે શું કહેશો એને? ફોસ્ફોએસ્ટર બોન્ડ, જે આપણે ગઈ સ્લાઇડમાં જોયું, રાઈટ, લાસ્ટ સ્લાઇડમાં જોયું. બટ વેન યુ હેવ અ ફોસ્ફેટ ગ્રુપ ફોર્મિંગ અ બોન્ડ વિથ અનધર હાઇડ્રોક્સિલ ગ્રુપ ઓફ એ શુગર મોલેક્યુલ, ધેન યુ વિલ કોલ ઇટ એઝ એ ફોસ્ફોડાયસ્ટર. સમજવાનો પ્રયત્ન કરીએ, ડાયાગ્રામ બતાવું તમને એટલે ડેફિનેટલી ખ્યાલ આવી જશે. અને આવું નામ શું કામ આપ્યું આપણે 3', 5' ફોસ્ફોડાયસ્ટર લિંક, એવું શું કામ નામ આપ્યું એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ધીસ ઇઝ અ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન. ફરી પાછું સમજવાનો પ્રયત્ન કરીશ. એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જ્યારે પણ જોડાશે તો એને આપણે શું કહેશું? ડાયન્યુક્લિયોટાઇડ કહેશું, રાઈટ. સીધી વસ્તુ છે. અને 2 કરતાં વધારે થશે તો આપણે શું કહેશું એને? પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન, right. તો બહુ સિમ્પલ થઈ ગયું. મોર ન્યુક્લિયોટાઇડ્સ, right, that means more than 2 nucleotides, if they are joined through this 3-5 phosphodiester linkage, then you call it as a polynucleotide chain,
રાઈટ, વિચ કુડ બી ડીએનએ ઓર આરએનએ. જો એ તમારું રિબોઝ હશે તો એ આરએનએ તમારું બનાવશે, જો એ કદાચ ડીઓક્સી રિબોઝ હશે તો ડીએનએ બનાવશે, રાઈટ. અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે તમારો, એઝ યુ કેન સી દેટ ધીસ ફોસ્ફેટ ગ્રુપ ઇઝ હેવિંગ લિંકેજ with two hydroxyl group, one on this side and second here it is not shown, right, કે આખું સ્ટ્રક્ચર તમને બતાવ્યું, પણ અહીંયા કાર્બનની સાથે પણ જે હશે એ તો હાઇડ્રોક્સિલ ગ્રુપ જ હશે, રાઈટ. સીધી બહુ સિમ્પલ સી વાત છે, રાઈટ. તો ડેફિનેટલી ફોસ્ફોડાયસ્ટર બોન્ડનો મતલબ જ એ થયો કે જ્યારે તમારા બે હાઇડ્રોક્સિલ ગ્રુપ, રાઈટ, સો ધીસ ફોસ્ફેટ ગ્રુપ ઇઝ ફોર્મિંગ અ બોન્ડ with another hydroxyl group of the sugar molecule, right. This side it is already having the linkage, right, અને આ જે છે તમારું, right, this side it is already having linkage, and if it is forming a bond with another hydroxyl group of the adjacent sugar, then this bond is referred as a 3-5 phosphodiester linkage, right. હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડ જે ચેઇન બની છે એની બે એન્ડ થશે. એક જે છે એને તમે કહેશો 5 પ્રાઇમ, યુ કે સે દેટ જે કહેવાય કે ભાઈ સાઈડ કહેશો તમે, અને બીજી સાઈડ જે છે તમે કઈ સાઈડ કહેશો એને 3 પ્રાઇમ સાઈડ કહેશો, રાઈટ. જે અહીંયા ડેશ લખેલો છે ને એને યુઝ્યુઅલી પ્રોનાઉન્સ કઈ રીતે કરવામાં આવે છે, 5 પ્રાઇમ, રાઈટ. સિમિલરલી ધીસ ઇઝ યુઝ્યુઅલી પ્રોનાઉન્સ એઝ એ 3 પ્રાઇમ, રાઈટ. તો આ નામ જે છે એ 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ કેવી રીતે પડ્યા, તો ફરી પાછું જે આપણે એની પોઝિશન જે છે કેમિકલ સ્ટ્રક્ચર વાઇઝ જે આપણે જોયું હતું એ પ્રમાણે જ જે છે એનું નામ આપ્યું છે. સો વેન યુ હેવ અ ફ્રી ફોસ્ફેટ મોઇટી, right, so this free phosphate moiety is located at 5 prime end of the ribose sugar, right. અહીંયા જે linkage જે છે એ તમારું ક્યાં છે તો કે ભાઈ 5 prime side છે. So when you have the free phosphate moiety at 5 prime end of the sugar, you call it as a 5 prime end of the polynucleotide chain. Similarly, this hydroxyl group, right, this is a free hydroxyl group, so this is located at the 3 prime end of the, you can say that. So because of the presence of free hydroxyl group at the third position, right, that's why you call it as a 3 prime end of the polynucleotide chain, right. તો કોઈ પણ ચેઇન તમે જોશો, રાઈટ, ડબલ સ્ટ્રેન્ડના સ્ટ્રક્ચરમાં જે છે કદાચ તમે તો સેકન્ડ લેક્ચર ભણી લીધો છે તો તમે કદાચ કે થર્ડ લેક્ચર બી આવી ગયો હશે તો એમાં આપણે જોશું ડીએનએનું સ્ટ્રેન્ડ હશે ને, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ સ્ટ્રક્ચર હશે તમારું, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. તો એમાં એક પેરેલલ સ્ટ્રેન્ડ હશે અને બીજી એન્ટી પેરેલલ સ્ટ્રેન્ડ હશે. તો એક જે છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડાયરેક્શનમાં હોય અને એની કરસ્પોન્ડિંગ જે બીજી હોય ને એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ ડાયરેક્શનમાં હોય. તો એ 3 પ્રાઇમ કઈ છે અને 5 પ્રાઇમ કઈ છે નક્કી કઈ રીતે કરશે કે ભાઈ ફ્રી ફોસ્ફેટ મોઇટી કઈ જગ્યાએ છે, free hydroxyl moiety કઈ જગ્યાએ છે, that will decide that which end we are talking about, okay. તો એ રીતે તમારે નક્કી કરવાનું અને આ ખાસ સમજવાનું છે. ફરી પાછું બોલું છું, જે જગ્યાએ તમારો ફ્રી ફોસ્ફેટ મોઇટી હોય, રાઈટ, નંબરિંગ પ્રમાણે જે છે એ ડેફિનેટલી જે છે તમારો એ 5th કાર્બન ઉપર જે તમારો કાર્બન જે છે એ તમારા 5 આપણે નંબર આપીએ છીએ, રાઈટ, એઝ પર ધી IUPAC, and that's why you call it as a 5 prime end of the polynucleotide chain. Similarly, hydroxyl group, it is definitely at third position, so in that case definitely 3 prime end of the polynucleotide chain. This is how we you can say it, remember the two different ends of the polynucleotide chain. So at the end we are going to compare DNA and RNA. કદાચ મેં લેક્ચરના સ્ટાર્ટમાં તમને કીધું હશે, કીધું હશે, રાઈટ, કે આપણે ડીએનએ અને આરએનએનું કમ્પેરિઝન પણ જોશું, એક સ્ટ્રક્ચરલ કમ્પેરિઝન અથવા ફંક્શનલ કમ્પેરિઝન જે છે એ આપણે જોશું. સો ધીસ ઇઝ ધી કમ્પેરિઝન, રાઈટ, 1 by 1 આપણે જોશું અને પછી હું તમને પૂછીશ, રાઈટ. તો યુ જસ્ટ રિમેમ્બર ઇન અ વે કે જે છે તમે બે ડિફરન્સ જે છે એ બહુ ક્લિયરલી જે છે એ લોકેટ કરી શકો, ઓકે. ચલો, પેન્ટોઝ શુગર, ડીએનએ ડેફિનેટલી કઈ શુગર હશે, ઇટ ઇઝ ડીઓક્સીરાઇબોસ, રાઈટ. સિમિલરલી ફોર આરએનએ ઇટ ઇઝ રાઇબોસ, ઓકે. બેઝિસ તો આપણે કીધું એમ કે ભાઈ ડીની સાથે કોઈ દિવસ યુ ન આવે, ડ્યુ ન થવું જોઈએ, બરાબર ને. તો AGCT, દેટ ઇઝ એડેનિન, ગ્વાનિન, થાઇમિન અને સાઇટોસિન. સિમિલરલી આરએનએ માટે તો એમાં ટી નહીં આવે, એને બદલે યુ આવશે, સો AGCU, સો એડેનિન, ગ્વાનિન, યુરાસિલ અને સાઇટોસિન. સ્ટ્રેન્ડ્સ, સો સ્ટ્રેન્ડ્સ, વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રેન્ડ, નોર્મલી DNA ઇઝ ફાઉન્ડ એઝ અ ડબલ સ્ટ્રેન્ડેડ DNA, રાઈટ. આપણે જે છે ફોર એક્ઝામ્પલ હ્યુમનમાં આવેલું છે તો કયા ટાઈપનું આવેલું છે, ડબલ સ્ટ્રેન્ડેડ. હા, પણ તમને ખ્યાલ છે કે સિંગલ સ્ટ્રેન્ડ DNA પણ પોસિબલ છે. સે ફોર એક્ઝામ્પલ સમ ઓફ ધી વાયરસીસનું ક્લાસિફિકેશન આપણે જોયું હતું, સિંગલ સ્ટ્રેન્ડ વાયરસીસ આપણે જોયું હતું અને એમાં ખાસ યાદ રાખજો, રાઈટ, એક્ઝામ્પલ જે અહીંયા આપેલું છે એ તમારી ટેક્સ્ટ બુકમાં પણ ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થાય છે. તો ધીસ સાઇન ઇઝ રિફર્ડ એઝ એ 5, રાઈટ. તો 5X
174 virus, right? This is an example of a single strand DNA virus. મોટાભાગના જે છે તમારા ઓર્ગેનિઝમ બધા જ ડબલ સ્ટ્રેન્ડ, મોટાભાગના નહીં બધા જ, ખાલી વાયરસમાં સિંગલ સ્ટ્રેન્ડ ડબલ સ્ટ્રેન્ડ બે હોઈ શકે, જેમાંથી સિંગલ સ્ટ્રેન્ડ વાયરસનું જે છે તમને એક્ઝામ્પલ આપેલું છે. ફરી પાછું બોલીશ, 5, રાઈટ, 5 નથી બોલવાનું, 5X174 virus. Similarly, when it comes to RNA, normally RNA is a single strand RNA, right? Say for example mRNA, tRNA, rRNA આપણે બધા જોઈએ છે તો મોટાભાગના શું છે તમારા સિંગલ સ્ટ્રેન્ડ RNA છે, રાઈટ. ડબલ સ્ટ્રેન્ડેડ RNA નોર્મલી જોવા મળતું નથી, સિવાય કે ફરી પાછું વાયરસીસના એક્ઝામ્પલ આપણે જોશું, રાઈટ. વાયરસ હંમેશા જે છે તમારું એક્ઝામ્પલમાં આવશે. સો ડબલ સ્ટ્રેન્ડેડ RNAs are found are in viruses, right? Say for example Rio virus is an example of a double stranded RNA વાયરસ, રાઈટ. ખાસ ફરી પાછું તમને પૂછવા માંગીશ કે HIV વાયરસ જે છે એનું જીનોમ કયું છે? DsRNA, SsRNA, SsDNA કે DsDNA? ઓકે, આન્સર મને ટેક્સ્ટ કરી આપજો, રાઈટ, સો દેટ આઈ કેન આઈડેન્ટિફાય કે તમને જૂનું યાદ છે કે નહીં. હા, પાછું ગૂગલ કરીને સર્ચ કરીને આન્સર ના આપતા, રાઈટ. તમને યાદ છે કે નહીં એ જોવાનો પ્રયત્ન કરું છું, બાકી તો તમને મેં લેક્ચરમાં તો જે તે ટાઈમે લીધું જ હતું. ચાલો, નેટિવ ફોર્મ ઓફ DNA ડેફિનેટલી ઇટ ઇઝ ડબલ સ્ટ્રેન્ડેડ, જેમાં મેં તમને કીધું એમ કે નોર્મલી ડબલ સ્ટ્રેન્ડેડ DNA જશે, રાઈટ. એન્ડ યુઝ્યુઅલી ઇટ ઇઝ ફાઉન્ડ ઇન અ બી ફોર્મ. હવે આ બી ફોર્મ શું છે ને એ મેં થર્ડ લેક્ચરમાં સમજાયેલું છે. આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ અપલોડેડ ઓર નોટ, બટ ધેર આઈ હેવ એક્સપ્લેન. અને અલગ અલગ ટાઈપના ફોર્મ હોય, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એવા અલગ અલગ DNA હોય, રાઈટ. જેમાંથી સૌથી સ્ટેબલ જે છે ટોટલ 5 ટાઈપના DNA હોય, A, B, C, D અને Z. એમાંથી સૌથી સ્ટેબલ જે DNA છે ને એ બી ફોર્મ છે, રાઈટ. શું કામ એ બી ફોર્મ? કારણ કે હાઈ સોલ્ટ અને હાઈ હ્યુમિડ એન્વાયરમેન્ટની અંદર જે છે એ મેન્ટેન્ડ હોય. જેટલું સોલ્ટ કોન્સન્ટ્રેશન વધારે, જેટલી હ્યુમિડિટી વધારે, એટલી એની સ્ટેબિલિટી વધારે, રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન વાય બી ફોર્મ ઓફ અ DNA is the most stable one, right? When it comes to RNA, it normally, as I told you, that it is single stranded RNA, અને નોર્મલી એ ફોર્મમાં જે છે એ તમને વધારે જોવા મળે, રાઈટ. તો નેટિવ ફોર્મ ઇઝ ડબલ સ્ટ્રેન્ડેડ, રાઈટ. કયા ફોર્મમાં જોવા મળે તો ડેફિનેટલી જનરલી સિંગલ સ્ટ્રેન્ડેડ, બટ નેટિવ ફોર્મ ડેફિનેટલી ઇઝ અ ડબલ સ્ટ્રેન્ડેડ RNA વિચ ઇઝ યુઝ્યુઅલી ઇન ધી એ ફોર્મ, રાઈટ. તો અહીંયા જે છે તમારે એડિશનલી એક યાદ રાખવું પડશે. ઓરિજિન, તો વેન ઇટ કમ્સ ટુ ઓરિજિન તો DNA તો હંમેશા DNAમાંથી જ બને, રાઈટ. આપણે જોશું આગળ જ્યારે પણ લેક્ચર ચાલશે ત્યારે એમાં આવશે એક પ્રોસેસ જેને આપણે કહીશું રેપ્લિકેશન, રાઈટ. તો રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન, રાઈટ. તો પ્રી એક્ઝિસ્ટિંગ DNA હોય એના રેપ્લિકેશનથી જે છે એ બીજું DNAની કોપી બને, રાઈટ. દેટ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ એ રેપ્લિકેશન. સો DNA ઇઝ ઓલવેઝ ફોર્મ ફ્રોમ ધી DNA. while in case of RNA is always formed from DNA, રાઈટ. તો બધું છેવટે બને તો DNAમાંથી જ, DNA બી DNAમાંથી જ બને અને RNA પણ મોટા ભાગે DNAમાંથી જ બને. હા, એક એક્સેપ્શન આવશે, જો જીનોમિક RNA હોય, રાઈટ. વેન ઇટ ઇઝ જીનોમિક RNA એટલે કે કોની વાત કરીએ છીએ આપણે? જે વાયરસીસ જે છે જેની અંદર ન્યુક્લિયર મટીરિયલ તરીકે RNA છે, એ કેસની અંદર રેપ્લિકેશન જે છે એ થઈને નવું RNA બની શકે. અધરવાઇઝ, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ તમને mRNA નું ખબર જ હશે, પ્રોસેસ વી કોલ્ડ એઝ એ ટ્રાન્સક્રિપ્શન. DNAમાંથી mRNA બનવાની પ્રોસેસને શું કહે છે આપણે? ટ્રાન્સક્રિપ્શન. તો mRNA બન્યું શેમાંથી? DNAમાંથી જ બન્યું ને, રાઈટ. તો યુઝ્યુઅલી ઇટ ઇઝ સિન્થેસાઇઝ ફ્રોમ અ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ ઓફ અ DNA, ઓકે. અને જીનેટિક કદાચ જો તમારું હોય RNA એટલે કે વાયરસીસની અંદર હોય તો એમાં રેપ્લિકેશન થઈને RNA બની શકે. ફંક્શન DNAનું એક જ ફંક્શન, રાઈટ, કે જીનેટિક મટીરિયલ તરીકે જે છે એ બિહેવ કરે છે, બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું ફંક્શન. RNAના કેસમાં ડેફિનેટલી રિએક્ટિવિટી વધારે છે, સ્ટેબિલિટી ઓછી છે, અને એ કેસની અંદર, રાઈટ, એઝ કમ્પેર ટુ DNA સ્ટેબિલિટી ઇઝ ડેફિનેટલી લેસ, રિએક્ટિવિટી ઇઝ હાઈ. તો એ કેસમાં RNA મલ્ટી ફંક્શનલ મોલેક્યુલ તરીકે વર્ક કરે છે. પછી એ જીનેટિક મટીરિયલ તરીકે વાયરસીસમાં જોવા મળે છે. આ સિવાય વેન ઇટ કમ્સ ટુ mRNA ઇટ ઇઝ મેસેન્જર, રાઈટ, મેસેન્જર તરીકે બિહેવ કરે છે. વેન ઇટ કમ્સ ટુ tRNA ઇટ બિહેવ્સ એઝ એન એડેપ્ટર મોલેક્યુલ. rRNA તો ઇટ becomes a structural component of ribosome. Even some RNAs you have function as an enzyme, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, where we call as a ribozyme, right. પ્રાઇમર RNA, રાઈટ, જ્યારે પણ DNA રેપ્લિકેશન સ્ટાર્ટ થાય તો એ પ્રાઇમર RNA પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોમોઝોમના કમ્પોનન્ટ તરીકે પણ RNA હોઈ શકે, ક્રોમોઝોમલ RNA. તો આટલા બધા ફંક્શનલ જે છે તમારા મલ્ટી ડાયમેન્શનલ જે છે કહી શકાય એ પ્રકારનો રોલ જે છે એ RNAના કેસમાં તમને જોવા મળશે, રાઈટ. ફરી પાછું તમને જે છે એ એકવાર પૂછી લઉં બંનેનું કમ્પેરિઝન. આમ તો બહુ જ સિમ્પલ છે પણ રિવાઇઝ કરી લઈએ. પેન્ટોઝ શુગર કઈ આવશે? DNAમાં ડીઓક્સી રાઇબોઝ, RNAમાં જે છે તમારી રાઇબોઝ. બેઝિસ AGCT,
while in case of RNA it is AGCU. Strands, DNA you have a double stranded structure usually been possible, અને એ જે છે સિંગલ સ્ટેન્ડર્ડ જે છે અમુક વાયરસીસમાં તમને જોવા મળશે, સે ફોર એક્ઝામ્પલ 5X174 વાયરસીસ. સિમિલરલી ઇન કેસ ઓફ RNA યુઝ્યુઅલી ઇટ ઇઝ સિંગલ સ્ટેન્ડર્ડ. ડબલ સ્ટેન્ડર્ડ જે છે તમારું અમુક વાયરસીસમાં જોવા મળી શકે, જેમ કે રિયો વાયરસીસ. નેટિવ ફોર્મ બંનેમાં RNA અને DNAમાં ડબલ સ્ટ્રેન્ડ જે છે તમારું એ જ નેટિવ ફોર્મ છે, પણ એમાં પણ અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ મેં તમને કીધું એમ કે પોસિબલ છે. DNA 5 ટાઈપના હોય છે મોટાભાગે, A B C D ને Z. એમાંથી સૌથી સ્ટેબલ ફોર્મ કયું? BDNA, બરાબર ને. ચલો RNA માટે તો કે ભાઈ A ફોર્મ જે છે, બરાબર. તો ડબલ સ્ટેન્ડર્ડ RNA ઇન A ફોર્મ. ઓરિજિન DNA ની જ કોપીમાંથી DNA બનશે, જ્યારે RNA જે છે એ હંમેશા DNA માંથી જ બને. ઓકે, પણ જો જીનેટિક કદાચ RNA હોય તો એની કોપી બની શકે. Function, DNA is always serving as a genetic material. RNA, it is having multi-dimensional function. It may be a genetic structure present as a genetic material also, or maybe it is having a function as a messenger RNA, or maybe a adapter, that is tRNA, ribosomal RNA, chromosomal RNA, primer RNA. બરાબર ને. તો આ સાથે આપણે જે પણ કંઈ બાકી હતું, રાઈટ, એ ડિટેલ્સ જે છે અહીંયા પૂરી કરીએ છીએ. રાઈટ, આને રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય તો ડેફિનેટલી યુ આર ફ્રી ટુ આસ્ક. થેન્ક યુ વેરી મચ.